તો કેમ છો ફ્રેન્ડ્સ, મજામાં? ફ્રેન્ડ્સ, રાકેશ અમીન બ્લોગ્સમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, નવેમ્બર 2025ની વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. હું આપની સમક્ષ લઈને આવ્યો છું અમેરિકા ઇમિગ્રેશન અપડેટ. વિઝા બુલેટિન કમ્પેર ટુ ઓક્ટોબર 2025 અને નવેમ્બર 2025 વિઝા બુલેટિન ચાર્ટ એ અને ચાર્ટ બી, ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ નવેમ્બર 2025 વિઝા મુવમેન્ટ. તો ફ્રેન્ડ્સ, આપને અમેરિકા વિઝા મુવમેન્ટ જાણવામાં રસ હોય તો મારા વિડીયોને અંત સુધી જોઈ લાઇક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું આપને આની દરેક અપડેટ રેગ્યુલર આપતો રહીશ, જેથી આપને વિઝા બુલેટિનની સચોટ માહિતી આપના સ્માર્ટફોન પર મળતી રહે. તો વાત કરીએ કે નવેમ્બર 2025 ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટમાં શું ચેન્જીસ થયા છે. ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોય બેઝ કેટેગરી વિશે. ફ્રેન્ડ્સ, વાત કરું તો દર વખતની જેમ USCIS દર મહિને વિઝા બુલેટિન ચાર્ટ પોતાની વેબસાઇટ પર મૂકતા જ હોય છે. તેમાં એ અપડેટ કરે છે કે રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપિન્સની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે કે કઈ કેટેગરીમાં કેટલી મૂવમેન્ટ થઈ છે. એમની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે અહીંયા એક ચાર્ટ બનાવી તેમ આપની સમક્ષ રજૂ કરું છું. તેમાં લેફ્ટ સાઈડ ઓક્ટોબર મહિનાની અને રાઇટ સાઈડમાં નવેમ્બર મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ અને કેટલા મહિનાની મૂવમેન્ટ થઈ છે તે વિગત અને અત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે. આ બધી વિગત આ ચાર્ટમાં આપ ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. એ જ રીતે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F2A કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F2B કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં ફાઇનલ એક્શન ડેટમાં F2B કેટેગરીમાં 9 દિવસની 9 ડેઝની મૂવમેન્ટ જોવા મળી છે. જ્યારે ફાઇનલ એક્શન ડેટ F2B કેટેગરીમાં મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી નથી. વાત કરીએ દોસ્તો ફાઇનલ એક્શન ડેટમાં F3 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં ફાઇનલ એક્શન ડેટમાં F3 કેટેગરીમાં કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી નથી. જ્યારે ફાઇનલ એક્શન ડેટ F3 કેટેગરીમાં મેક્સિકોમાં 15 ડેઝ 15 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ F4 કેટેગરીમાં. તો મિત્રો, F4 કેટેગરીમાં પણ રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી નથી. તો હવે ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. તો ડેટ ઓફ ફાઇલિંગમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી નથી. ત્યારે મેક્સિકોમાં 144 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F2A કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં દરેક કન્ટ્રીમાં 30 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. તો હવે ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. તો F2B કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં 66 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. ત્યારે મેક્સિકોમાં 151 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી નથી. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ હવે ડેટ ઓફ ફાઇલિંગની F3 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી નથી. ત્યારે મેક્સિકોમાં 16 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે અને ફિલિપાઇન્સમાં ડેટ ઓફ ફાઇલિંગ F3 કેટેગરીમાં 93 દિવસની મૂવમેન્ટ જોવા મળી છે. તો હવે ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. ડેટ ઓફ ફાઇલિંગ F4 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. આ જ પ્રમાણે એમ્પ્લોય બેઝ કેટેગરી મૂવમેન્ટ જોવા મળી છે. તો આપ એમ્પ્લોય બેઝ કેટેગરી પણ સ્ક્રીન પર આપેલ ચાર્ટમાં જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વખતે ફાઇલોમાં કોઈ ખાસ મૂવમેન્ટ જોવા મળી નથી. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.